સુરતની ઘટના પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, આ વાત નીતિન પટેલે જણાવી। આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ હોવાની વાત પણ નીતિન પટેલે કહી। આપણે બધા ગુજરાતના છેલ્લા બનાવો જોયા, સુરતમાં પણ જોયું કે જેમણે અશાંતિ કરી એ લોકોને પણ કડક પગલાં લઈ નસિહત કરી, ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। કચ્છમાં પણ દબાણો દૂર કર્યા। કંડલા પોર્ટની કિંમતી જમીન પણ સરકારે ખાલી કરાવી। જામનગરમાં પણ દબાણો દૂર કર્યા અને પ્રજાને હળીમળીને બધા રહે અને બધા પ્રગતિ વિકાસ કરે એવી બધી જ મદદ મુખ્યમંત્રી અને સરકાર કરે છે, એનો અમને બધાને આનંદ છે। સુરતની ઘટના પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું। શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે, આ વાત નીતિન પટેલે જણાવી। આરોપીઓના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। આરોપીઓ સામે કડક કાર્યવાહી થઈ હોવાની વાત પણ નીતિન પટેલે કહી। આપણે બધા ગુજરાતના છેલ્લા બનાવો જોયા, સુરતમાં પણ જોયું કે જેમણે અશાંતિ કરી એ લોકોને પણ કડક પગલાં લઈ નસિહત કરી, ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। કચ્છમાં પણ દબાણો દૂર કર્યા। કંડલા પોર્ટની કિંમતી જમીન પણ સરકારે ખાલી કરાવી। જામનગરમાં પણ દબાણો દૂર કર્યા અને પ્રજાને હળીમળીને બધા રહે અને બધા પ્રગતિ વિકાસ કરે એવી બધી જ મદદ મુખ્યમંત્રી અને સરકાર કરે છે, એનો અમને બધાને આનંદ છે।